શું તમને ક્યારે ધ્યાન ગયું છે? રસ્તે જતા રિક્ષાની પાછળ જય દ્વારકાધીશ લખેલું નજરે ચડે છે. કોઈ ગાડી પાછળ, કોઈ ચાની ટપરી પર, કોઈ હોટલ કે પેટ્રોલ પંપના નામમાં દ્વારકેશ વંચાઈ જાય છે. આ બધું આજથી નથી લખાયું. રિક્ષા, ગાડી, હોટલ એ જ છે. ફરક એટલો છે કે આજે તમે એ વાંચી રહ્યા છો. તમારા વ્યસ્ત જીવનમાં જો અચાનક દ્વારકાધીશનું નામ તમારા મન સુધી પહોંચે તો એ સંયોગ નથી, એ એની કૃપા છે. લોકો કહે છે કે દ્વારકા ત્યારે જ જવાય જ્યારે ભગવાન તેડાવે. આ વાત સાચી છે, પણ હું તો કહું છું, દ્વારકાધીશ નામ ત્યારે જ બોલાય, ત્યારે જ લખાય જ્યારે એનો હુકમ હોય. તમારું શું માનવું છે? જો તમને પણ આ કૃપા લાગતી હોય તો કોમેન્ટમાં લખજો, જય દ્વારકાધીશ.